નિર્માણ મેટ્રો સ્ટેશન સાઇટ પરથી કેબલની ચોરી કરતા 2 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા. પોલીસે 4.44 લાખનો મુદ્દામાલ કબજે લીધો. સુરત શહેરમાં નિર્માણાધીન મેટ્રો પ્રોજેક્ટની સાઇટ પરથી કિંમતી સામાનની ચોરીની એક ઘટના પ્રકાશમાં આવી છે. વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પર નિર્માણ પામી રહેલા મેટ્રો સ્ટેશન પરથી મૂલ્યવાન ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરતી એક ટોળકીના 2 નાગરિકોને સુરત પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર આરોપીઓ મેટ્રો સ્ટેશનની સાઇટ પર રાત્રિના અંધારાનો કે સુરક્ષાની કોઈ ખામીનો લાભ ઉઠાવીને આ મોંઘા કેબલ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાતમી કે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ હિલચાલ જોતા તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને બંને શખ્સોને ચોરાયેલા કેબલના જથ્થા સાથે પકડી પડ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ ચોરીમાં અન્ય કોઈ સાગરીતોની સંડોવણી છે કે કેમ, અગાઉ પણ મેટ્રો સાઇટ પરથી થયેલી ચોરીઓમાં આ ટોળકીનો હાથ હતો કે કેમ અને ચોરાયેલો સામાન તેઓ કોને વેચતા હતા તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. મેટ્રો જેવી મહત્વની માળખાગત સુવિધાઓના નિર્માણ સ્થળે વધતી જતી ચોરીની ઘટનાઓને અટકાવવા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની જરૂરિયાત આ ઘટનાથી સ્પષ્ટ થાય છે.